આજની ધર્મકથા. પ્રણામ. ગઈકાલ સુધી આપણે આદ્રકુમારના ભવની ચર્ચાઓ કરતા હતા. કદાચ એવું લાગતું હશે કે કથાઓની શ્રેણીની અંદરમાં આટલું બધું વિશ્લેષણ કેમ, આટલી બધી ચર્ચાઓ કેમ? એટલા માટે, કારણ કે કથાઓ એ ફક્ત સાંભળવાનું સાધન બાળકો માટે હોય. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય, જેમ જેમ આપણું સ્તર વધતું જાય, તેમ તેમ આપણને મળતા નિમિત્તો એ આપણને કેટલીક વિચારણા તરફ લઈ જવા જોઈએ, કેટલાક વૈરાગ્ય તરફ લઈ જવા જોઈએ, કેટલાક માનસિક સંઘર્ષ તરફ લઈ જવા જોઈએ. તો જ એમાંથી કંઈક ધડો લેવાશે. અને એના કારણે શું થશે? તો કે એકના એક ખાડામાં વારંવાર નહીં પડાય. કોઈ બાળક હોય અને એકવાર ખાડામાં પડ્યો, 2 વાર પડ્યો, 15 વાર પડ્યો ને, તો પણ એ સાંભળશું તો આપણને એમ લાગે કે બાળક છે, હસીને કાઢી નાખશો. પણ કોઈ મોટો માણસ, સમજુ માણસ વારંવાર એકના એક ખાડામાં પડતો હોય તો આપણો તરત પ્રશ્ન થાય કે મૂર્ખો છે. બસ મુદ્દો આ છે. આપણે આપણા સમજણના સ્તરમાં બાળક બનવાનું અનાદિકાળથી જે પકડીને બેઠા છે, એનાથી થોડું ઉપર ઉઠવાનો પ્રયત્ન એ આપણી પાત્રતાનો વિકાસ કરશે. અને એટલે એ આવશ્યક છે. ગઈકાલે કેટલાક શ્રોતાઓના પ્રશ્ન પણ હતા. જો કે વિશેષ ચર્ચાઓનું આ સ્થાન નથી, પણ પ્રશ્ન એવો પણ હતો કે આપણે આખી કલ્પનાને એમ માની લઈએ કે એ સમયે સામાયિક મુનિના જીવને એમના પત્ની સાધ્વીજી સાથે જે ભોગ ભોગવવાનું મન થયું હતું, એમને એની છૂટ આપી દીધી હોત તો એ સંતોષાઈ ગયા હોત અને આવી કડાકૂટ ન થઈ હોત ને. બુદ્ધિવાદી જમાનાની આ એક બહુ નબળી રમત છે, બુદ્ધિની. આવા વિચારકો પણ આપણે ત્યાં થયા કે જે લોકો એવું કીધું કે ભોગથી આપણે સમાધિ મેળવીએ, દબાવીને કોઈ પણ વસ્તુ ન કરવી જોઈએ. વિચારોને દબાવો, પછી એ સપ્રેસ થાય, એના કારણે વધુ ઉછળે, સ્પ્રિંગ જેવી રીતે ઉછળે એવી રીતે. આવા બધા વિચારોનો પણ આપણે ત્યાં ઘણો મારો અલગ અલગ વિચારકોના માધ્યમે થયો. અને અનાદિકાળથી જેનું આપણને ઘેલું છે એ આપણને આકર્ષી પણ લે, એવું બની શકે. પણ પ્રભુનો માર્ગ એ નિતાંત વૈરાગ્યનો માર્ગ છે. અને નિતાંત વૈરાગ્ય એ સર્વજ્ઞ ભગવંતોએ આપણી સાયકોલોજીને સમજીને આપ્યો છે. જે વ્યક્તિને મીઠાઈ પ્રિય હોય, વર્ષોથી ખાતો આવતો હોય, એને પોતે માંડ મીઠાઈથી દૂર ખસવાનું, એને ડાયાબિટીસ થયું છે એટલે મીઠાઈથી દૂર ખસવાનું એના મનમાં માંડ બેસાડ્યું હોય ડૉક્ટરોએ અને પરિવારજનોએ, એને આપણે મીઠાઈ ખાવાનું મન થયું એટલે મીઠાઈનો થાળ સામે રાખી અને એકાંત આપી અને કહીએ કે જો હા, એક જ મીઠાઈ ખાજે, બીજી નહીં ખાતો, તો શું થાય? જેના મનમાં જેનું જે આકર્ષણ પડ્યું છે એ આકર્ષણને જ એને ભોગવવાની એકવાર છૂટ અપાઈ જાય તો શું થાય? બુદ્ધિ આવું બધું સારું બોલી શકે, પણ મૂળમાં અનાદિકાળના સંસ્કારોથી જીવે જે રીતની લેશિયાઓ બનાવી છે, એ લેશિયાઓના આધારે એને ગુરુકુલવાસ સિવાય કે એના પર નિયંત્રણ સિવાય એ વિશ્વસનીય બનતો નથી. જીવ અલબત્ત એવી વાત નથી કે બધું દબાવીને જ રાખવું જોઈએ. આપણે ત્યાં સમજણનો ધર્મ છે, દબાવીને કરાવવાનો ધર્મ નથી. એ બાળક કક્ષાએ હજી એકવાર સમજી શકાય કે એને એમ કહેવું પડે કે ના પાડીને નહીં કરવાનું, પણ જેવો એ કંઈક સમજણો થાય પછી એને કહેવાનું કે જો આ કારણ હોય ને એટલે આ નહીં કરવાનું. આ બહુ ખોટું છે. અને જેમ જેમ કક્ષા વધતી જાય તેમ તેમ એ સમજાવવાની સ્તર પણ, સમજાવવાની ગતિ પણ વધતી જાય.
એટલે મૂળમાં એ વસ્તુ આપણે ત્યાં માન્ય નથી. આદ્રકુમારની આ વાતો પછી એક નવી કથા તરફ વળીએ. જેમના જીવનની અંદરમાં આવા ચિક્કાર નિમિત્તો આવ્યા અને છતાં પણ નિમિત્તને ક્યાંય વશ ન થયા. જેમનું જીવન સાંભળીએ, જેમની સમૃદ્ધિ સાંભળીએ તો આપણને આ મુકેશ અંબાણીવાના લગ્નો અને એમનું વૈભવી જીવન, આટલા કરોડની આ અને આટલા કરોડની આ બધું સાંભળવામાં જે રસ છે, આ બધું સાંભળીને જે આશ્ચર્ય થાય છે, કૌતુક થાય છે, એ બધું બહુ સામાન્ય લાગશે. વાત છે રત્નસાર કુમાર એમની. નામ પરમાત્માના શાસનના ઇતિહાસની અંદરમાં એક પ્રચલિત નામ, પણ સામાન્ય રીતે આપણે ત્યાં જે કથાઓ પ્રચલિત છે એમાં આ નામ આવતું નથી, આ કથા આવતી નથી. બહુ લાંબી કથા છે, પણ આપણે ફક્ત એને પૂર્વાપર સંબંધ તરીકે જોવા માટે જ આપણે લેવાની છે કે જીવનમાં એકાદ વાર કોક શુભ તત્વ સાથે જો ઋણાનો બંધ બાંધી લીધો તો એ ઋણાનો બંધ ભવાંતરમાં કઈ રીતે કામમાં આવે છે. જેમ આદ્રકુમારના જીવે પેલા સાધ્વીજી, પત્ની સાધ્વીજી સાથે ભોગ ભોગવવાનો એકવાર ભાવ કરી લીધો દીક્ષા પછી, તો ભવાંતરમાં એમના જ કારણે એ પડવાનું નિમિત્ત થયું અને એમણે જ બીજા ભાવમાં પણ આદ્રકુમારના જીવને એ પતનથી ઉત્થાન તરફ લાવ્યા. એટલે આ બધા નિમિત્તવાસી જીવો છીએ આપણે. સંબંધો સમજીને બાંધવા જોઈએ અને સંબંધ બાંધતી વખતે અને સંબંધ ચલાવતી વખતે સમજણને જાગૃત રાખવી જોઈએ. વસુંધરા માતા અને વસુસાર નામના પિતા, એવું પુણ્ય લઈને જન્મ્યો હતો આ માણસ, રત્નસાર કુમાર, આ વ્યક્તિ કે જેની આજે કલ્પના પણ ન કરી શકાય. સમરસિંહ નામના રાજા અને રત્નવિશાળા નામની નગરી. આ એકલા શ્રેષ્ઠી પાસે, વસુસાર પાસે કેટલું ધન હતું, કેટલી સમૃદ્ધિ હતી, તો એમણે એમ કીધું કે રત્નવિશાળા નામની આખી નગરીની અંદરમાં જેટલા શ્રેષ્ઠીઓ હતા એ બધા જ શ્રેષ્ઠીઓની કુલ સંપત્તિ જેટલી હતી એ કુલ સંપત્તિ કરતાં વધુ સંપત્તિ આ વસુસાર શ્રેષ્ઠી પાસે હતી. હજી આગળ વધીને કીધું કે આ વસુસાર પાસેની સંપત્તિ કેટલી, તો કે રત્નવિશાળા નામની નગરીની અંદરના બધા શ્રેષ્ઠીઓની કુલ સંપત્તિ કરતાં વિશેષ એ તો ખરું જ, પણ સમરસિંહ રાજા એમનો આખો ખજાનો એને આ શ્રેષ્ઠીઓની સંપત્તિ સાથે ભેગો કરવામાં આવે, ઉમેરવામાં આવે અને જે આંકડો આવે એ આંકડા કરતાં પણ વિશેષ સંપત્તિ આ વસુસાર શ્રેષ્ઠી પાસે હતી. આપણી બિલીફ કામ નહીં કરે. આગળ આપણને ખ્યાલ આવશે કે આંકડો કેવો હશે, અંદાજેનો આવશે. આ રત્નસાર નામના કુમાર, બધું જ એમને પોતાના પિતા પાસેથી વારસામાં મળવાનું હતું અને હજી વિવાહ થયા નથી, યૌવનના ઉંમરે આવ્યા છે. આવડી દામદોમ સાહિબી જેમની પાસે છે એવા વ્યક્તિને નગરની અંદરમાં એક મહાત્માનો યોગ થાય છે અને એમની સાથે પરિચય થાય છે. જ્ઞાની મહાપુરુષ છે, પ્રવચનમાં જાય છે. પ્રવચનની અંદરનો વિષય આવે છે પરિગ્રહ પરિમાણ. અનાદિકાળથી જીવે જે ભેગું કર્યું છે, ભેગા કરવાની વૃત્તિના કારણે જીવ કેટલો પટકાય છે અને એના કારણે જીવ કેવા ચીકણા કર્મ બંધ કરે છે, એની વાતો મહાત્માએ એ સમયે પ્રવચનમાં લીધી. કુમાર સમજણો છે, હજી તો વિવાહ થયા નથી અને આ વાત સાંભળતા સાંભળતા
એના મનમાં પણ એ દિશાની અંદરના ભાવો એ વિશેષપણે જન્મ્યા. જ્ઞાની મહાત્મા છે, ફક્ત પ્રશ્ન કહીને છૂટી નથી જતા, એનો ઉપાય પણ દર્શાવે છે. પરિગ્રહ પરિમાણ વ્રત શું હોય, એ આવશ્યક કેમ છે, એ કઈ રીતે લેવાય, એ લેવાના ફાયદાઓ શું છે, એ બધી વાતો પણ એમણે લીધી, અસર કરી અને પરિગ્રહ પરિમાણ વ્રત એ એમને સ્વીકાર્યું. હવે એમની મૂળ વાત પર આપણે આવીએ કે એમની સંપત્તિ કેટલી હશે, એની કલ્પનાઓ જેના આધારે આપણે કરવાની છે એ વાત ઉપર આવીએ. આ રત્નસાર કુમાર અવસ્થામાં છે હજી. એણે ગુરુ ભગવંતને એવું કહ્યું કે સાહેબ મને પરિગ્રહ પરિમાણ વ્રત આપો અને એટલું જ આપો. પોતે ધારણા આપી કે મને આટલી આટલી વસ્તુઓ આટલી રાખવી છે, પણ એ સાથે એવું જણાવે છે કે સાહેબ એટલું જ આપો કે જે એકદમ સામાન્ય રીતે જીવન જીવવા માટે મારી સમૃદ્ધિની મારી પાત્રતા પ્રમાણે મને જરૂરી હોય. એટલે ઇન શોર્ટ આપણે કહીએ તો એના લેવલમાં સૌથી બોટમ જે સાંભળીને એના લેવલના માણસને એમ થાય કે આટલામાં થોડી જીવી શકાય. આપણે એક્ઝામ્પલ લઈએ તો આ આવે કે કેટલીક વાર આવું વાંચનમાં આવે છે સામાન્ય સોશિયલ મીડિયામાં કે બહુ જ પૈસાદાર બાપના દીકરાઓ હોય, એને જ્યારે ગરીબની વ્યાખ્યા લખી ત્યારે એને એવું લખ્યું કે બિચારો બહુ ગરીબ હતો, એની પાસે ના BMW હતું ને જેગવાર હતી ને કાંઈ હતી, બોલો ખાલી 2 જ ગાડી હતી ને એ પણ સાવ નાની નાની ગાડીઓ. આવી ગરીબીમાં એ કેવી રીતે જીવતો હશે? એના ઘરે ફર્સ્ટ ક્લાસ ક્વોલિટીના એસી પણ ન હતા, એના ઘરે બહુ સામાન્ય ક્વોલિટીનો એસી હતો. વિચારો કેવી રીતે જીવતો હશે? અતિશય સમૃદ્ધ માણસ જ્યારે ગરીબીની પણ કલ્પના કરે ને ત્યારે પણ એ ગરીબીની કલ્પના એ સામાન્ય માણસના અમીરીની કલ્પના કરતાં આંટી જાય એવી હોય, કારણ કે એને એવું જોયું જ નથી. બસ એવી જ રીતે રત્નસાર કુમાર એ જ્યારે હવે પરિગ્રહ પરિમાણની વાત કરે છે કે સાવ સામાન્ય રીતે જીવન જીવવા માટે જેટલું નેસેસરી છે, આવશ્યક છે, બસ મને એટલાની છૂટ લેવી છે, બીજા બધાનો ત્યાગ કરવો છે. હવે એ જે સાવ બેસિક લેવલનું પરિગ્રહ પરિમાણની ધારણા છે એ શું હતી એ સાંભળીએ એટલે આપણને ખબર પડે કે આ રત્નસાર કુમારનું લેવલ સમૃદ્ધિનું કેટલું હશે. નંબર 1, હું 400થી વધારે વાહન નહીં રાખું. જે સમયે રથ વગેરે વાહનો હતા એ 400થી વધારે હું નહીં રાખું. નંબર 2, હું મારા ઘરે 1000 ઘોડાથી વધારે ઘોડાઓને પણ નહીં રાખું. આ એમનું બોટમ ચાલી રહ્યું છે, લોએસ્ટ બોટમ. હું મારા આશ્રયમાં 1000 હાથીથી વધારે હાથીઓને હું નહીં પાડું. હું મારા આશ્રિત તરીકે 60,000થી વધારે ગાયો એને હું નહીં રાખું. એ સમયની સમૃદ્ધિઓના પ્રતીક હતા, કારણ કે જીવ સાથે સંબંધ રાખતો હતો. અત્યારે આપણે જીવ મશીન સાથે સંબંધ રાખતો થયો, એટલે આપણી સમૃદ્ધિ હવે મશીન્સથી અને નિર્જીવ વસ્તુઓથી ગણાય છે. આટલા ઘર, આટલા બંગલા, આટલી ગાડીઓ, બધું નિર્જીવથી આપણી સંપત્તિ ગણાય છે. એ સમયે લોકો જીવ સાથે સંબંધો રાખતા હતા. એટલે એમણે આ પરિગ્રહ પરિમાણ લીધો કે 60,000થી વધુ ગાયો હું નહીં રાખું. હજી બોટમ આગળ વધતા કહે છે કે હું મારી સામાન્ય જીવન જરૂરિયાત સાવ મિનિમમ છે એ પ્રમાણે હું ફક્ત 500 ઘર રાખીશ, એનાથી વધુ ઘર પણ નહીં રાખું. અને જરૂર પડી જીવનમાં તો હું 500થી વધુ દુકાન, વ્યવસાયના સાધનો એ પણ હું એનાથી વધારે નહીં રાખું. આપણે આનાથી ખાલી કલ્પના કરીએ કે આ વ્યક્તિ જેને લોએસ્ટ કહે છે, લોએસ્ટ એસેન્શિયલ, એ જો આટલું છે તો એની એકચ્યુઅલ સંપત્તિ શું હશે? આપણે એવા વ્યક્તિની વાત કરી રહ્યા છીએ. મનને આવા ખોરાક પણ આપવા જરૂરી છે
ફક્ત અત્યારનો બહુ પૈસાદાર માણસ શું કરે છે એ સાંભળવાથી અને એની વાતોમાં સમય વિતાવવાથી આપણા જીવનનું કંઈ જ ઓલું નથી થવાનું. આનાથી પણ વૈભવી એવા વ્યક્તિઓએ જીવનમાં કેવા સુકૃતો કર્યા, કેવા સંઘર્ષો કરી અને ઉપર ઉઠ્યા, કેવો ધર્મ કર્યો, કેવી સારી વસ્તુઓ કરી, એ સાંભળવાથી કદાચ આપણું ભલું થશે. રત્નસાર કુમારનું આ પરિગ્રહ પરિમાણ. 400થી વધુ વાહન નહીં, 1000 ઘોડાથી વધુ ઘોડા નહીં, 1000 હાથીથી વધુ હાથી નહીં, 60,000થી વધુ ગાયો નહીં, 500થી વધુ ઘર નહીં અને 500થી વધુ દુકાન નહીં. આ રીતનું પરિગ્રહ સંક્ષેપનું વ્રત એમણે લીધું. આ પરિગ્રહ પરિમાણની અંદરમાં એમણે 2 આકરા નિયમ પણ લીધા, બહુ મહત્ત્વના. જીવનમાં જે એમને પાછળથી એમની કથા આપણે વિસ્તૃત રીતે નથી લેવાના, પણ એના જીવનમાં આપણને જોવા મળશે કે આ નિયમોને એને કઈ રીતે પાડ્યા અને કેટલી મુશ્કેલીઓ આવી આ 2 નિયમોને પાળવા માટે. પણ એને 2 નિયમ લીધા. નંબર 1, હું કોઈ પણ ભોગે ક્યારે પણ રાજા નહીં બનું. કોઈ પણ નગરનો, કોઈ પણ જગ્યાનો રાજા હું નહીં બનું. આપણે આવા નિર્ણય લઈ શકીએ, કારણ કે આપણા જીવનમાં આવી શક્યતાઓ જ કોઈ દેખાતી નથી. આપણું પુણ્ય જોતાં એવું લાગે કે આ કોઈ ટ્રેક જ નથી, પણ એનું પુણ્ય જોઈને એવું લાગે કે આ તો બહુ સાહજિક રીતે થઈ શક્યું હોત. પણ એને પહેલેથી જ કુમાર અવસ્થામાં જ એને ના પાડતી હતી કે હું રાજા નહીં બનું ક્યારેય. અને નંબર 2, હું રાજ્યની સાથે વ્યવસાય પણ નહીં કરું. આ 2 આકરા નિયમ, એ પણ એવા સમયે કે જ્યારે ભાગ્યનો સૂર્ય પ્રખર બનેલો હતો. આ એમના પિતાની બધી જ સંપત્તિ એને મળવાની હતી. એવા સમયે એણે આ 2 નિયમો લીધા અને આ પરિગ્રહનું પરિમાણનું વ્રત લીધું. બધું સરસ ચાલી રહ્યું હતું, પણ હવે અચાનકથી જીવનમાં એક એવી ઘટનાઓની શૃંખલા ચાલી કે જે સાંભળતા સાંભળતા આપણને રોમાંચ પણ ઊભા થાય ને અરેરાટી પણ થાય કે આટલું સમૃદ્ધ વ્યક્તિ, એના જીવનમાં આવું બધું ભોગવવાનું આવ્યું હશે. એ આખી શૃંખલા ચાલે છે. આપણે બહુ વિસ્તારમાં ચરિત્ર નથી લેવાના, પૂર્વાપર સંબંધ પૂરતું જ લઈએ છીએ, પણ મૂળ વસ્તુ આ છે કે વિચારણામાં તો આપણે વિસ્તૃત થશું અને થવું જોઈએ દરેક વ્યક્તિએ. સૌથી પહેલી ઘટના એના જીવનમાં બને છે કે જે બધી વસ્તુનું મૂળ છે, એ છે કે એ એક અશ્વ ઉપર સવારી કરવા બેઠો. એને ખ્યાલ ન રહ્યો, પણ આ અશ્વ એ દેવાધિષ્ઠિત હતો, દેવથી અધિષ્ઠિત હતો. અને એ અશ્વ એને આગળ વધતા કોઈ ભીષણ જંગલની અંદરમાં લઈ ગયો અને અચાનક એ અશ્વ ત્યાં ઊભો રહી ગયો. રસ્તામાં ચિક્કાર ક્ષેત્ર એવું ગયું કે જ્યારે એણે રોકવાનો પ્રયત્ન કર્યો, પણ પેલો પવન વેગી હશે, ઉડતો હશે એવું લાગે, એ સ્પીડની અંદરમાં જ ભાગતો હતો. ન રોકી શકાયું, ન પોતે કૂદી શકાયું. અને આ ઘોડો આગળ વધતા છેક કોઈક ભીષણ જંગલની અંદરમાં લઈ ગયો. નગરીમાંથી કુમાર ગાયબ થઈ ગયા. કોઈ ભાડ મળે એવી શક્યતા નહોતી એમની, કારણ કે એવી જગ્યાએ વહી ગયેલા અને એટલા ફાસ્ટ વહી ગયેલા કે ત્યાં કોઈ તરતથી પહોંચી પણ નહીં શકે. અને એ જંગલની અંદરમાં, ભીષણ જંગલની અંદરમાં એમને અચાનક કોઈક જર્જરિત અવસ્થાનું મંદિર દેખાણું. પોતે ત્યાં ગયા, ભયભીત નથી થયા કે હવે મારું શું થશે આવા જંગલમાં. નિર્ભય છે, કારણ કે એને જગત આગળથી કંઈ જોઈતું જ નથી. એ પોતાના આધારે જીવે છે, જગતના આધારે નથી જીવતા, એટલે એને નિર્ભયતા છે. તલવાર છે ભેગી. એ મંદિરમાં જાય છે અને મંદિરમાં જતાં 2 અત્યંત રૂપાળી 2 કન્યાઓને જોઈએ છે. એક અશોક મંજરી અને એક તિલક મંજરી. બહુ આશ્ચર્ય થયું. આવા ભીષણ જંગલની અંદરમાં, જેમાં હું આવી ગયો છું અચાનકથી, એવા જંગલમાં 2 કુંવરીઓ રહે કેવી રીતે અને એકલી કેવી રીતે રહી શકે? અને કુમાર એનો પરિચય પૂછે છે. તો એ બંને કુંવરીઓ જણાવે છે કે અમે અહીંયા, એક વિદ્યાધર અમને હેરાન કરતો હતો. અમે સંકલ્પ કર્યો હતો કે અમે જો પરણશું તો આ જગતમાં, સૃષ્ટિમાં, રત્ન વિશાળા નગરીની અંદરમાં
રત્નસાર નામનો એક કુમાર છે, એ કુમારને જ પરણશું એવો અમે સંકલ્પ કર્યો હતો. એ વિદ્યાધર અમને હેરાન કરતો હતો અને વિદ્યાધરથી ગમે તેમ કરીને ભાગી છૂટીને અમે અહીંયા આવ્યા છીએ. અમારું જીવન અમે એ રાહ જોવામાં પસાર કરીએ છીએ કે ક્યારેક રત્નસાર કુમાર આવશે તો અમે પરણશું, અને ન આવ્યા તો આવી રીતે જીવન વ્યતીત કરી લેશું, પણ એમના સિવાય કોઈને પરણશું નહીં. આ કુમાર સામે ઊભો છે. એમને ખબર જ નથી, કારણ કે એ જમાનો સોશિયલ મીડિયાનો હતો નહીં. વોટ્સએપ પર કંઈ ફોટો શેર થયા નહોતા. સ્ટેટસ ઉપર કંઈ જોઈ નહોતું લીધું કે અમારે આને પરણવું છે, એવું કોઈ સ્ટેટસ મૂક્યું નહીં હશે. કુમાર સામે ઊભા છે અને આ બેઉ કન્યાઓની વાતો સાંભળીને કુમારને ખરેખર સમજાય છે કે આ ઘોડો એમને અહીંયા કેમ લઈ આવ્યો. બધી ઘટનાઓ હજી તો શરૂઆત થઈ છે, પણ એવી બધી આકાર લે છે કે જે આપણને આશ્ચર્ય પમાડે એવી છે. અને અંતે આ બધી ઘટનાઓમાંથી પસાર થયેલા આ રત્નસાર કુમાર માટે રાજા સમરસિંહ જ્ઞાની મહાત્માને પૂછશે કે આ બધી ઘટનાઓ કેમ થઈ હતી, પૂર્વભાવમાં એવું તે શું થયું હતું કે આવી બધી ઘટનાઓ થઈ, આવા બધા વ્યક્તિઓ એમને મળ્યા. અને એના જવાબમાં આપણે પૂર્વા પર કથાઓમાં જશું. આવું બધું કરવા માટે આપણને સમય ક્યાંક ને ક્યાંક રોકશે, અને અત્યારે રોકે પણ છે, એટલે બાકીની વાત માટે આપણે આવતીકાલે મળશું. જીનાજ્ઞા વ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશાસન.